ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ સ્ટેશનની હદમાં બનેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી કરજણ પોલીસ સૂત્રોની મળતી માહિતી મુજબ આજરોજ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિયા ગામ બીટના હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મગનભાઈ અને અન્ય પોલીસ કોન્સ્ટેબલ મહેશકુમાર દિનેશભાઈ સાથે મિયા ગામ બેટ વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પેટ્રોલિંગ કરતા ઉમજ ગામે વાસણા તરફ જતા રોડ પાસે આવતા વાસણા ગામ તરફથી એક હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ આવતી હતી. તેને ઊભી રખાવીને મોટરસાઇકલ ઉપર એક ઇસમ બેઠો હતો, જે મોટરસાઇકલની આગળ પાછળની રજિસ્ટ્રેશન નંબર GJ 19 PK 3232 મળી આવી હતી. જે મોટરસાઇકલમાં આવી ચાવી લગાવેલી ન જોતા કરજણ પોલીસે મોટરસાઇકલના ચાલક પાસે મોટરસાઇકલના કાગળો માંગતા તે પોતાની પાસે નહીં હોવાનું જણાવીને ગલ્લા તલા કરી ઉડાવ જવાબ આપતો હોય, જેથી મોટરસાઇકલ છલકપટ કે ચોરી કર્યાની શંકા જતા મોટરસાઇકલ રોડની સાઈડમાં કરાવી મોટરસાઇકલના ચાલકને નીચે ઉતારી તેનું પંચો રૂબરૂ નામઠામ પૂછતા તેને પોતાનું નામ રજાક હુસૈન કુરેશી, ઉંમર વર્ષ 24, ધંધો કલર કામ, રહેઠાણ આમોદ પુરસા રોડ, નવીનગરી, તાલુકા આમોદ, જિલ્લા ભરૂચનાઓને હોવાનું જણાવેલ અને મોટરસાઇકલ બાબતે પૂછપરછ કરતા તેને જણાવેલ કે મારે પૈસાની જરૂર હતી, તેથી મેં 34 જુલાઈ 2024ના રોજ રાત્રિના 11:30 વાગે મારા ફળિયાની બાજુમાં આવેલ દરબાર રોડ ઉપર રહેતા ફિરોજ અબ્દુલભાઈ શેખ નાવની મોટરસાઇકલ અને ઘરની નજીકમાં મૂકી હતી. તે હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ રજિસ્ટર્ડ નંબર JJ 19 PK 3232માં સ્ટેરિંગ લોક માર્યું ન હતું અને મારી સાથે મોટરસાઇકલની ચાવી ન હોવાથી મોટરસાઇકલના વાયરિંગ તોડી ડાયરેક્ટ કરીને મોટરસાઇકલ ચાલુ કરીને ચોરી કરેલ હોવાની હકીકત જણાવતા હોય મોટરસાઇકલના માલિક ફિરોજ અબ્દુલ શેખનો નંબર મેળવી સંપર્ક કરતા જણાવ્યું હતું કે મોટરસાઇકલ પોતાના બનેવીના નામે લીધેલી છે, જે પોતાની મોટરસાઇકલ નંબર JJ 19 PK 3232ની ગઈ 3 ઓક્ટોબર 2024ના રોજ રાત્રિના 10:30 વાગ્યાના આમોદ દરબાર રોડ ઉપર આવેલ કિરણસિંહની ખડકીમાં પોતાના ઘરની નજીકમાં મૂકેલી હતી, જે મોટરસાઇકલ ચોરાઈ ગયેલ હોવાની હકીકત જણાવતા હોય, જેથી સમ પાસેથી ચોરી કરેલ હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ અને એક વિવો કંપની V29 પ્રો મોડેલની મોબાઈલ મળીને કુલ કિંમત ₹70,000ના મુદ્દામાલ સાથે સદર ઇસમને કરજણ પોલીસ સ્ટેશનમાં લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.